નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત અને હું છું આપની સાથે હિનલ। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 15 વર્ષની સગીરાને વિધર્મીએ અપહરણ કર્યું હતું। પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું। સગીરાનું 2 મહિના પહેલા જ અપહરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સગીરાના પરિવારે ઇલિયાસ નામના વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી। સગીરાના માતાના જણાવ્યા અનુસાર વિધર્મી યુવક 2 સંતાનનો પિતા છે, સાથે જ વિધર્મી યુવકની પહેલી પત્ની પણ હિન્દુ છે। સગીરા ઉપર વશીકરણ કર્યું હોવાનો પણ માતાએ આરોપ લગાવ્યો છે। ગેરઉપયોગ કરવો અને આ રીતે એને માણાવદર ગામમાંથી પણ લઈ ગયો છે, એટલે એને એનો ગેરઉપયોગ જ ટૂંકમાં કરવો છે। હજી એની ઉંમર નથી, ઉંમર થઈ ગયા પછી અમારી દીકરી સાથે શું કરશે, વેચી નાખશે કે એને શું કરશે એ અમને પણ ખબર નથી। પોલીસ પાસે સરકાર પાસે શું અપેક્ષા? મારી એવી અરજ છે કે મને મારી દીકરી સહી સલામત આપો અને આ ઇલિયાસ નામના વ્યક્તિને જે એના ઉપર ગુનો લાગુ પડતો હોય એને ભગાડીને લઈ ગયો છે અને 4 દિવસથી એની સાથે છે, શું ખોટું કામ કર્યું છે, જે થતું હોય એની કાર્યવાહી, મેડિકલ રિપોર્ટ આ તે જે થતું હોય એ કરે પોલીસ એનું કામ, અને આને જે સજા દેવાની હોય તે સજા એને મળવી જોઈએ, જેથી કરીને કોઈ પણ બીજી દીકરી સાથે આવું કામ એ તે ના કરે। છોકરી નો આવે એ તો ન થાય, પણ એને એનામાં કરી મૂક્યું છે એટલે એનું જ નામ લે છે, અમારું નામ નથી લેતું। બરોબર, શું અપેક્ષા તમારી સરકાર પાસે, પોલીસ પાસે સામે જોવા થશે? અમારી અપેક્ષા એમ છે કે અમારી છોકરી અમારી પાસે આવી જાય અને આવો કદમ કોઈ બીજી દીકરીમાંથી ન થાય એવી અમારી અપેક્ષા છે। હિન્દુ સંગઠનો પાસે અપેક્ષાઓ છે? હિન્દુ સંગઠન પાસે આપણે અપેક્ષા છે અમારા બધાય અમારો સાથ આપે, બધાય સાથ સહકાર આપે ને અમારી છોકરી આવી જાય ઘરે। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે। યાત્રાળુઓએ છેલ્લા 2 દિવસથી પરિક્રમા શરૂ કરી છે। આ પરિક્રમા દરમિયાન હૃદયરોગથી થતા મોતની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે। 2 દિવસમાં જ 9 લોકોના હૃદયરોગના હુમલાના કારણે મોત થયા છે। આ મૃતકો જસદણ, અમરસર, દેવડા, ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદ ને રાજકોટના છે। રાજકોટના 3 ભાવિકોના હૃદયરોગના હુમલામાં મોત થયા છે, જે બાદ મૃતદેહને પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડાયો છે। જોકે પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગની ટીમ પણ ખડે પગે છે। દર વર્ષની જેમ કારતક સુદ થી પૂનમ ગિરનારની લીલી પરિક્રમા જુનાગઢ ખાતે થતું હોય છે, તે મુજબ જ આ વર્ષે પણ આયોજન છે અને બહોળી સંખ્યા શ્રદ્ધાળુઓ આ વખતે પણ આવેલ અને કમનસીબે 2 દિવસમાં કુલ 8 બ્રોટ ડેડ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે અને 1 CHC ભેસાણ ખાતે આવેલ છે, એટલે કુલ 9 ડેથ થયેલ છે। 50 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે। ગિરનારની લીલી પરિક્રમા વર્ષમાં એકવાર દેવ દિવાળીની મધ્યરાત્રે શરૂ થઈ પૂનમ સુધી યોજાય છે। લાખો લોકો પુણ્યનું ભાથું બાંધવા માટે આ પરિક્રમામાં આવી પહોંચે છે। ત્યારે પરિક્રમા રૂટ પર ક્યાંય પણ ઇલેક્ટ્રિસિટી પાવર કાયમી માટે હોતો નથી। એક યુવાન દ્વારા છેલ્લા 3 વર્ષથી લોકોના જીવાદરે પોતાનો મોબાઈલ બેટરી ચાર્જિંગ કરી શકે જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ગિરનારની લીલી પરિક્રમા। લાખો લોકોના ભોજનની વ્યવસ્થાએ અન્ય ક્ષેત્રો દ્વારા કરવામાં આવતી હોય છે। ત્યારે છેલ્લા 64 વર્ષથી પરિક્રમા રૂટ ઝીણા બાવાની મઢી નજીક શ્રી આઈ ખોડિયાર રાસમંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અન્ય ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે। દરરોજ જુદા જુદા ભોજન જમાડી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। દરરોજ અન્ય ક્ષેત્રમાં 50,000થી વધુ લોકો ભોજનનો પ્રસાદ લે છે। 500થી વધુની ટીમ દ્વારા 5 દિવસ સુધી લોકોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવે છે। ગરમા ગરમ ગાંઠિયા, બુંદી, પૂરી, શાક સહિતનું ભોજન બનાવી રાખવામાં આવે છે। જમવાનો બધે બહુ આનંદ આવે છે। ચા પાણીની બધી વ્યવસ્થા છે, બહુ સરસ છે। પરિક્રમા કરવાનું કારણ શું?
પરિક્રમા કરવાનો આ બધે આનંદ આવે, બધે દર્શન કરવાના, બધી બહુ મજા આવે, બહુ સરસ. બહુ સરસ અનુભવ થાય છે. અને આન ક્ષેત્ર ખોડિયાર આઈશ્રી ખોડિયાર આન ક્ષેત્રમાં મને દર વર્ષે હું પ્રસાદી લઉં છું અને આ પરિક્રમમાં લાખો શ્રદ્ધાળુ અહીંયા આન ક્ષેત્રમાં પ્રસાદી જમે છે અને બહુ આનંદ થાય છે, ઉછેરો આનંદ. અમે કપલમાં બે આવ્યા છીએ. સીઆઈ ખોડિયાર રાસ મળે ચેરિટેબલ ટ્રસ્ટનું 3 જગ્યાએ એકી સાથે ચાલુ હોય છે. ભવનાથની અંદર સીઆઈ ખોડિયાર રાસ મળે ચેરિટેબલ ટ્રસ્ટનો ઉતારો રહ્યો, ત્યાં પણ 4 દિવસ ચાલુ હોય છે. ઝીણા બાવાની મઢી અહીંયા પણ 4 દિવસ ચાલુ હોય છે અને બોરદેવી પણ 4 દિવસ ચાલુ હોય છે. ગયા વર્ષથી અમે ડિપાર્ટમેન્ટ અમે અહીંયા ઝીણા બાવાની મઢી પૂરી 3 દી કરતા અને 2 દિવસ અમે બોરદેવી છેલ્લા કરતા. રાજકોટમાં પીએમના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું નિવેદન સામે આવ્યું હતું. રામ મોકરિયાએ જણાવ્યું હતું કે મેં રેલવેમાં અને મંત્રી અશ્વિની કુમારને ટ્રેન રાજકોટ સુધી લંબાવવા માટે વાત કરી છે. આ જાહેરાત અગાઉના રાજ્ય રેલવે મંત્રી દર્શનબેન જરદોશ દ્વારા થઈ હતી, પરંતુ હજુ સુધી આ ટ્રેન રાજકોટ સુધી લંબાવાઈ નથી. જ્યારે મંત્રી અને સ્થાનિક રેલવે અધિકારીઓને રામ મોકરિયાએ ટકોર કરી હતી. અમદાવાદ સુધીની 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરી છે. મેં ટકોર એ કરી છે, હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો. અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળીને એના માટે રજૂઆત કરીએ. તમારી રજૂઆત હોય, અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઇડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે, એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત ફોલોઅપ ચાલુ રહે. રાજકોટના જસદણમાં આટકોટ કૈલાસનગર વિસ્તારમાં નવું બનાવેલું આરોગ્ય કેન્દ્ર ગ્રાન્ટના અભાવે 1 વર્ષથી બંધ હાલતમાં છે. લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવી આટકોટની જનતા રાહ જોઈ રહી છે, પણ 1 વર્ષથી આરોગ્ય કેન્દ્ર બન્યું છે છતાં આરોગ્ય કેન્દ્ર ખંડેર હાલતમાં હાલ જોવા મળી રહ્યું છે. ગ્રાન્ટના અભાવે ફર્નિચર, લાઇટ ફિટિંગ સહિતની કામગીરી હજુ બાકી છે, જેને લઈને આટકોટ લોકો તેમજ એક બાજુ ગામના લોકોને સારી સુવિધા ક્યારે મળશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. મુશ્કેલીમાં એવું છે કે અહીંથી ને લગભગ 1 કિલોમીટર જેવું જે બીજું દવાખાનું ફેરવેલું છે ને આ કામ ચાલુ હતું અને બીજું દવાખાનું ફેરવેલું છે તો ત્યાં કને જવામાં દર્દીઓને બહુ તકલીફ થાય છે અને અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આ દવાખાનું નવું બનાવ્યું છે કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે એમાં કોઈ કાંઈ ધ્યાન દેતું નથી, ચાલુ કરતા નથી. રજૂઆતમાં અવારનવાર રજૂઆત કરતા લાઇટ ફિટિંગ ને જે કાંઈ ફર્નિચર બાકી છે એ કામ બાકી છે અને કોઈ કાંઈ જવાબ દેતા નથી. હવે એમાં એવું છે, મેં અવારનવાર 1.5 વર્ષથી રજૂઆત કરી છે. દવાખાનાનું કામ પીએચસીનું 1.5 વર્ષથી ચાલુ છે. તે અવારનવાર કામ 2 મહિના બંધ થઈ જતું હતું. જાણવા મળે તો ગ્રાન્ટ નથી આવી. આ કોન્ટ્રાક્ટરનો પૂછીએ તો કે માણસો નથી, કોન્ટ્રાક્ટને પૂછીએ તો ગ્રાન્ટ નથી આવી. હવે ગામ લોકો આટકોટ પીએચસી કેન્દ્ર ખરેખર અહીંથી 2 કિલોમીટર આગળ રિફર કર્યું આટકોટ બસ સ્ટેન્ડથી. હવે એ દવાખાનું ખરેખર છે આયુર્વેદિક દવાખાનું, એમાં પીએચસી નાખી દીધું છે અને આયુર્વેદિક દવાખાનું આટકોટ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં રાખ્યું છે. હવે સામાન્ય દર્દી હોય કોઈ પણ તો બધા પ્રાઇવેટમાં જવું પડે. ડિલિવરી કેસ હોય કે કોઈ તાવ આવતો હોય, બાટલા ચડાવવા હોય તો બધાને પ્રાઇવેટમાં જવું પડે છે. એનું એવું છે કે જે આટકોટની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે રૂરબન પ્રોજેક્ટની હેઠળ 2017-18માં મંજૂર થયેલી હતી અને એના હેઠળ કામ ચાલતું હતું, જેમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક આયુર્વેદિક હોસ્પિટલનું મંજૂર થયેલ હતા. જે ગ્રાન્ટ હેઠળ પ્રાથમિક આરોગ્ય આટકોટની બાંધકામની કામગીરી ચાલુ હતી, પણ 2023-24માં એટલે માર્ચ 24ની અંદર રૂરબન પ્રોજેક્ટ બંધ થતાં એ કામગીરી છેલ્લે અટકી પડી હતી અને એને સ્થાનિક કક્ષાએ અમે જે કામગીરી છે એ હેલ્થ ડિપાર્ટમેન્ટને પીઆઉ હેઠળ નહોતા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ છે એમને સોંપવામાં આવેલ હતી. જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લાખોના ખર્ચે બનેલું છે અને જે 1 વર્ષથી બંધ હાલતમાં હોય ત્યારે દર્દીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે આજે જે 1 વર્ષથી તાળું લાગેલું હોય, જ્યારે ગ્રાન્ટના અભાવે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોય છે અને જે દર્દી પણ પરેશાન થયા ત્યારે આટકોટ તેમજ ગુંદાળા, જંગવડ સહિતના દર્દી પણ અહીં આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા હોય છે અને જ્યારે બંધ હાલતમાં હોય ત્યારે દર્દીને હાલમાં એક અન્ય જે પેટા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આરોગ્ય કેન્દ્ર રાખવામાં આવ્યું છે. ત્યારે વહેલી તકે
આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે. કરશન બામના, મંતવ્ય ન્યૂઝ, જસદણ. એસએમસીના પીએસઆઈ જેએમ પઠાણના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. વધુ સમાચાર મળી રહ્યા છે. એસએમસીના પીએસઆઈ જેએમ પઠાણના મોતને મામલે સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટ્રેલર શોધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટ્રેલર કલકત્તાથી ઝડપ્યું છે. એક ટ્રેલર ચાલકને પણ રાઉન્ડ અપ કર્યો છે. પકડાયેલા શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસે હાથ ધરી છે. તો સમાચાર મળી રહ્યા છે. આ પૂછપરછમાં પીએસઆઈના મોતની હકીકત સામે આવશે. એસએમસીના પીએસઆઈ જેએમ પઠાણના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટ્રેલર શોધી કાઢ્યું છે. આ ટ્રેલર કલકત્તાથી ઝડપ્યું છે. એક ટ્રેલર ચાલકને પણ રાઉન્ડ અપ કર્યો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી વિશાલ, એસએમસીના પીએસઆઈ જેએમ પઠાણના મોતને મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટ્રેલર શોધી કાઢ્યું છે. વિગતો મળી રહી છે, શું કહેશો? હિનલ, જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં શરૂઆતમાં સુરેન્દ્રનગર દસાડા પાટડી પાસે જે અકસ્માત સર્જાયો હતો, એટલે કે પીએસઆઈ જેએમ પઠાણનું જે મોત થયું હતું તેને લઈને અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા અને તેને લઈને જ ક્યાંક એવું હતું કે ઝહીર ખાન પઠાણ છે તેમનું જાણી જોઈને મોત નિપજાવવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક હત્યા થઈ હોય તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને એટલા માટે જ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. શરૂઆતના તબક્કે સુરેન્દ્રનગરની અંદર એલસીબી, એસઓજી અને આસપાસની જે સ્થાનિક પોલીસ હતી તમામને કામ પર લગાવવામાં આવી હતી, કારણ કે જે રીતે સમગ્ર પ્રકરણ હતું તે પ્રકરણની અંદર અત્યારે હાલમાં જે આ જેએમ પઠાણ છે તેના હત્યારાને એટલે તેને મારનાર વ્યક્તિને શોધવો તે ખૂબ જ પ્રાયોરિટી બની ગઈ હતી અને એટલા માટે જ તમામ પોલીસ તેની પાછળ જોતરાયેલી હતી. અનેક સીસીટીવી ચેક કરવામાં આવ્યા, અનેક જગ્યાએથી લોકેશનો કઢાવવામાં આવ્યા, પરંતુ આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કોઈ કડી મળતી નહોતી. એટલે ડીજીપી દ્વારા આ જે તપાસ છે, જે તપાસનો દોર છે, એની બાગડોર છે તે અમદાવાદ ગ્રામ્યને સોંપવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય પોલીસને આ સોંપાયા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ આ સમગ્ર કેસની અંદર તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. એટલે કે સુરેન્દ્રનગર જોડેથી અમદાવાદ ગ્રામ્ય પોલીસને તપાસ આપ્યા બાદ તપાસનો દોર શરૂ થયો, જેની અંદર એલસીબીએ ટ્રેલર છે તે ટ્રેલરને ઝડપી પાડ્યું છે. કલકત્તાથી આ ટ્રેલર મળી આવ્યું છે અને તેની સાથેના પુરાવા પણ મળ્યા છે, કારણ કે જે સમયે આ અકસ્માત થયો હતો એટલે કે જ્યારે શરૂઆતની તમને વાત કરું તો જેએમ પઠાણ જે એસએમસીના પીએસઆઈ હતા, સ્ટેટ મોનિટરિંગ સેલના, તેમને માહિતી મળી હતી કે દસાડા પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની છે અને એ માહિતી મળતાની સાથે તે પોતાની ટીમ લઈને દસાડા તરફ રવાના થઈ ગયા હતા. મોડી રાત્રે જ્યારે આ કાર જે ટીપ મળી હતી તે કારને રોકવાની કોશિશ કરવામાં આવી અને તે દરમિયાનમાં જ આ કાર તો રોકાઈ નહીં, પરંતુ સાથે જે ટ્રેલર પાછળથી આવતું હતું તે ટ્રેલરને રોકવાની કોશિશ કરવા જતાં પોલીસે બેટરી પણ મારી, પરંતુ ટ્રેલર રોકાયું નહીં અને તેણે ટક્કર મારી અને આ ટક્કરની અંદર પાછળના વ્હીલમાં જે એસએમસીના પીએસઆઈ જેએમ પઠાણ હતા તે આવી ગયા અને તેમનું ત્યાં ને ત્યાં સ્થળ પર મોત થયું હતું. આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી. પ્રાથમિક તબક્કે કંઈ પુરાવા ન મળ્યા, એટલા માટે જ સુરેન્દ્રનગર પાસેથી તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપવામાં આવી અને એલસીબી આ શોધખોળ દરમિયાન જે પુરાવા છે તે મેળવી લીધા છે. ટ્રેલરની સાથે સ્કોર્પિયો જે ફોર્ચ્યુનર કાર છે તે ફોર્ચ્યુનર કાર પણ અથડાઈ હતી અને એ પુરાવા ટ્રેલરની અંદર મળી આવ્યા છે. આ ટ્રેલર કલકત્તાથી ઝડપાયું છે, જ્યારે આ ટ્રેલરની સાથે જે ગાડી ચલાવનાર વ્યક્તિ હતો તેમાં એક વ્યક્તિને અત્યારે હાલમાં રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. એલસીબી પોલીસ દ્વારા અત્યારે તેની પૂછપરછની કાર્યવાહી ચાલી રહી છે. પ્રાથમિક તબક્કે જે માહિતી બહાર આવી છે તે તેવી બહાર આવી છે કે આ સમગ્ર પ્રકરણ છે તેની અંદર વાહન ચાલકે બેદરકારી ભર્યું વાહન ચલાવી એટલે વાહન હંકારી અને એસએમસીના પીએસઆઈ છે તેને મોતને ઘાટ ઉતાર્યા હોય તેવી હકીકત સામે આવી છે અને એટલા માટે અત્યારે હાલમાં પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૂ કરવામાં આવી છે કે આની અંદર ક્યાંક વાહન ચલાવનાર વ્યક્તિનો ઈરાદો પીએસઆઈને જાણી જોઈને મારી નાખવાનો હતો કે કેમ, પરંતુ પોલીસ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આ જે પ્રકરણ છે તેમાં સાચી માહિતી અને સાચી હકીકત સાથે જ ગુનો નોંધવામાં આવે, ના કે કોઈ નિર્દોષને ખોટી રીતે દંડવામાં આવે અથવા તો તેની પર હત્યાનો ખોટો આરોપ લગાવવામાં આવે. અને એટલે જ અત્યારે એલસીબી પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક પુરાવાઓ છે તમામ મળી આવ્યા છે. ટ્રેલરની અંદર જે અકસ્માતમાં જે અથડાયેલા જે નિશાન છે તે નિશાન પણ મળી આવ્યા છે. ટ્રેલરને નુકસાન થયું છે તે પણ ખ્યાલ આવ્યું છે. એટલે અત્યારે હાલમાં ટ્રેલરને રાઉન્ડ અપ કરીને એલસીબી પોલીસ લાવી રહી છે અને સાથે જ
જે શકમંદને પકડવામાં આવ્યો છે, જેની પૂછપરછ થઈ છે, તે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રકરણની અંદર કઈ રીતે જોડાયેલો છે? તેનાથી બેદરકારીથી અકસ્માત થયો છે, જેણે બેદરકારીપૂર્વક વાહનને તેજ ભગાવી અને અકસ્માત કર્યો છે તે હકીકત છે, કે પછી અન્ય કોઈ રીતે તેણે પીએસઆઈને જાણી જોઈને મારી નાખ્યો છે? તે બાબતની પૂછપરછ અત્યારે ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક તબક્કે જે માહિતી બહાર નીકળી છે તેમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવામાં આવતા અને પોલીસના બેટરી બતાવી અને રોકવા છતાં પણ વાહન ન રોકાયું અને આખરે પીએસઆઈ જે.એમ. પઠાણ છે તેનું મોત થયું છે. આ હકીકત ત્યારે પ્રાથમિક તબક્કે બહાર આવી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એસએમસીના પીએસઆઈના મોતને મામલે સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગર પોલીસની ટીમને તપાસમાં કડી ન મળતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ડીજીપી અમદાવાદ ગ્રામ્ય પોલીસને તપાસ સોંપી હતી. દરમિયાન વિગતો સામે આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ટ્રેલર શોધી કાઢ્યું છે. એલસીબીએ આ ટ્રેલર કલકત્તાથી ઝડપી પાડ્યું છે. એક ટ્રેલર ચાલકને રાઉન્ડ અપ કર્યો છે. પકડાયેલા શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ પણ પોલીસે હાથ ધરી છે. આ પૂછપરછમાં પીએસઆઈના મોતની હકીકત સામે આવશે. જૂનાગઢના માણાવદરમાંથી રાજકોટની સગીરાનો અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે માણાવદરમાંથી રાજકોટની સગીરાના અપહરણ મામલે સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢથી ડીવાયએસપી બીસી ઠક્કરે ઘટનાને લઈને માહિતી આપી છે. ગત 11 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધાઈ હતી. 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપી અને ભોગ બનનારની શોધખોળ પણ હાથ ધરી છે. આરોપીના લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ઇલિયાસ ઉર્ફે ગુલ મોહમ્મદ નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું. માણાવદર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 11/11ના રોજ એક અપહરણનો બનાવ બનેલો છે, જેમાં ભોગ બનનાર સગીર વયની દીકરી છે અને આ કામના આરોપી ગુલ મોહમ્મદ ઉર્ફે ગુલ મોહમ્મદ કે જેઓ રાજકોટના રહેવાસી છે. આ કામે ભોગ બનનાર પણ જેનું અપહરણ થયું તે પણ રાજકોટના રહેવાસી છે, જે આ કામના આરોપી સાથે અગાઉ 2 માસ પહેલાં જતા રહેલા, ત્યારબાદ પરત આવી ગયેલા. જે અંગેની ફરિયાદ જે તે વખતે ફરિયાદીએ કે એમના માતા પિતાએ ભોગ બનનાર કે એના માતા પિતાએ નહીં કરેલી. ત્યારબાદ ભોગ બનનારને ના પિતાએ તેઓના શાળા કે જેઓ માણાવદર ખાતે રહેતા હોય તેઓને ત્યાં મોકલી આપેલ અને ગઈ તારીખ 9ના રોજ ફરીથી જે સગીરની યુવતી છે તે આ કામના આરોપી સાથે નાસી ગયેલ, જે અંગેની ફરિયાદ માણાવદર પોલીસ સ્ટેશનમાં થતાં માણાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે. જૂનાગઢની લીલી પરિક્રમામાં કાર ચાલકને લોકોએ ફટકાર્યો છે. જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે. લીલી પરિક્રમા દરમિયાન લોકોએ કાર ચાલકને ફટકાર્યો છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે. ભવનાથ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ નજીકની આ ઘટના સામે આવી છે. કાર ચાલકે અકસ્માત સર્જાતા જ લોકો વિફર્યા હતા. પોલીસ સમયસર પહોંચતા મામલો ઠારે પડ્યો છે. તો કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટમાં ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. એક પછી એક રોગચાળાને લઈને જે સમાચાર મળી રહ્યા છે, જેમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં 2 દિવસમાં જ ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોત થયા છે. સોમવારે ડેન્ગ્યુથી 21 વર્ષના યુવકનું મોત થયું હતું. ગઈકાલે જ સારવાર દરમિયાન બાળકીનું પણ ડેન્ગ્યુના કારણે મોત થયું છે. તો 2 દિવસમાં જ ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ડેન્ગ્યુના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. 2 દિવસમાં જ ડેન્ગ્યુના કારણે 2 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.
અમરેલીની બગસરા નગરપાલિકા દ્વારા સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી. બગસરા નગરપાલિકામાં સામાન્ય સભામાં ઠરાવ મંજૂર કરાયો છે. પાથરણા લારી સહિતના વ્યવસાયિકો મુદ્દે પસાર કરવામાં આવ્યો છે. તો નગરપાલિકા દ્વારા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમ પણ વસૂલાશે. પાથરણા લારી ગલ્લા સહિતના વ્યવસાયિકો પાસે નગરપાલિકા હવે વસૂલાત કરશે. સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા વ્યવસાય ખર્ચ પેટે નક્કી કરેલ રકમ પણ વસૂલાશે. સામાન્ય સભાના 22/12/2022 અને 2/2/2022ના ઠરાવ મુજબ નગરપાલિકા હંગામી ધોરણે પાથરણા લારી ગલ્લા અને ટેમ્પો રિક્ષા રાખી અને જે લોકો વ્યવસાય કરે તે નગરપાલિકા વહીવટી ખર્ચ પેટે જે ફી નિયત નમૂનામાં નક્કી કરેલ છે તે વસૂલ કરવાનું નક્કી કરેલ છે. અને સ્ટ્રીટ લાઇટના નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોલોમાં એડવર્ટાઇઝમેન્ટ માટેની ફી માટે પણ વસૂલાત શરૂ કરેલ છે. જો કોઈ લોકો આમાંથી બાંધછોડ કરશે તો 2 ગણી વસૂલાત વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવશે, જે સૌને તકેદારી. અમરેલીથી વધુ એક સિંહનો વિડીયો વાયરલ થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી વધુ એકવાર સિંહનો વિડીયો વાયરલ થયો છે. અમરેલીમાં નેશનલ હાઈવે ઉપર 2 સાવજોએ લટાર મારી હતી. આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બંને સિંહો જોખમી રીતે હાઈવે ક્રોસ કરી રહેતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે. હાઈવે ઉપર સિંહનો વિડીયો વાયરલ થયો છે. તો અમરેલીથી સમાચાર મળ્યા છે. નેશનલ હાઈવે ઉપર 2 સાવજોએ લટાર મારી હતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.